કેશોદ નગરપાલિકા દ્વારા વધુ પડતો વેરો વસૂલવામાં આવતો હોય કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા 2021માં વિરોધ નોંધાવી શહેરીજનોની સહીઓવાળી વાંધા અરજી રજૂ કરી હતી, જેના અનુસંધાને વેરો ઘટાડવા પાલિકાએ ઠરાવ કરી જનરલ બોર્ડમાં બહાલી આપી હતી। આમ 3 વર્ષ થવા છતાં હજુ સુધી વેરો ઘટાડવામાં આવ્યો ન હોય, આથી કેશોદ હિતરક્ષક સમિતિએ નગરપાલિકાને ચેતવણી આપતી ભાષામાં વેરો ઘટાડવા લેખિત માંગ કરી છે। જો દિવસ 10માં વેરો ઘટાડવામાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ફરી એક વખત શહેરના મુખ્ય માર્ગો પર છાવણીઓ ઊભી કરી જનતાની સહીઓ લેવામાં આવશે અને આ વાંધા અરજીઓ પાલિકાને રજૂ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે। આ અંગે કેશોદ સામાજિક કાર્યકર રાજુભાઈ પંડ્યાએ રજૂ કરેલ વર્ષ 2021ના વાંધા અરજી મુજબ વર્ષ 2024-25 નો રહેણાંક મિલકતનો સફાઈ વેરો 528 ની જગ્યાએ 200, બિન રહેણાંક 660 ની જગ્યાએ 300, દીવાબત્તી કર 264 ની જગ્યાએ 150, બિન રહેણાંક માટે 396 ની જગ્યાએ 250 તેમજ દર 2 વર્ષે 10% જ્યારે દર 5 વર્ષે 5% વધારો લાગુ કરવા માંગ કરી છે। જો આ બાબતે હકારાત્મક પરિણામ નહીં મળે તો ફરી મુખ્ય માર્ગો પર આવેલ ચોકમાં છાવણી ઊભી કરી અરજીઓ મેળવી વાંધા રજૂ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે। ચાલો કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ નગરપાલિકા દ્વારા વર્ષ 2021-22માં 22-23માં મિલકત ધારકોને જે વેરો રાહત આપવા માટે થઈને કારોબારી સમિતિ અને સામાન્ય સભામાં જે ઠરાવ કરવામાં આવેલ એ ઠરાવની અમલવારી કરવામાં આવેલી ન હોય, જેથી આજ રોજ અમે કેશોદ નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી અને દીવાબત્તી વેરો અને સફાઈ વેરાની અંદર રાહત આપવા માટે માગણી કરેલી છે। 10 દિવસની અંદર નગરપાલિકા દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી અને પ્રત્યુત્તર આપવામાં નહીં આવે તો 10 દિવસ બાદ કેશોદ શહેરના મુખ્ય વિસ્તારોની અંદર છાવણી ઊભી કરી વાંધા અરજીઓ એકઠી કરી અને અમે કેશોદ નગરપાલિકાના સત્તાધીશોને વાંધા અરજીઓ આપીશું અને આમ છતાં પણ જો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરીશું।